શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ.
જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. પાણીજન્ય રોગચાળાને લઈ દર્દીઓમાં થયો વધારો. ગવર્મેન્ટ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે યોજાઈ જ્ઞાન સહાયક ભરતી પ્રક્રિયા. ભાજપના ધારાસભ્યએ એસડીએમની હાજરીમાં ખેડૂતને કાઢી ગાળો. અને બાયોડીઝલ પેટ્રોલિયમ પર પ્રાંત અધિકારી અને મામલતદારની કાર્યવાહી. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. પાણીજન્ય રોગચાળાને લઈને દર્દીઓમાં વધારો થયો છે. સિવિલ હોસ્પિટલ ખાતે જુલાઈ માસમાં વરસાદી વાતાવરણને લઈને કેસોમાં પણ વધારો જોવા મળ્યો છે, જેમાં ઝાડા ઉલટીના એક માસમાં 144 જેટલા કેસ નોંધાયા છે. શરદી ઉધરસ તાવના અંદાજિત 70થી વધુ કેસો નોંધાયા છે, જ્યારે ડેન્ગ્યુનો 1 અને ટાઇફોઇડના 2 કેસ સિવિલ હોસ્પિટલ ખાતે નોંધાયા છે. સિવિલ હોસ્પિટલના તબીબ અધિક્ષક કૃતાર્થ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે હાલ ચોમાસાની ઋતુમાં લોકોએ બહારનો વાસી ખોરાક લેવાનું ટાળવું જોઈએ, તેમજ પાણી ઉકાળેલું પીવું હિતાવહ છે. સગર્ભા માતા બહેનોએ પણ પોતાના બાળકનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. હજુ પણ વરસાદી સિઝન હોય ત્યારે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોમાં વધારો થવાની શક્યતા હોય ત્યારે લોકોએ પણ સાવચેત રહી અને પોતાના શરીરની કાળજી રાખવી જોઈએ. નમસ્કાર, ડૉક્ટર કૃતાર્થ બ્રહ્મભટ્ટ, મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ, સિવિલ હોસ્પિટલ જુનાગઢ. સિવિલ હોસ્પિટલ જુનાગઢના જુલાઈ માસના આંકડા જોઈએ તો ઝાડા ઉલટીના કુલ 144 કેસ નોંધાયેલ છે. જે પ્રમાણે વરસાદની ઋતુ ચાલુ થઈ છે અને માથીનો ઉપદ્રવ જે પ્રમાણે વધે છે તે પ્રમાણે પાણીજન્ય રોગ વધી શકે છે. બહારનો ખોરાક અને પાણી દૂષિત હોઈ શકે છે, તે લેવાનું ટાળવું જોઈએ અને શક્ય હોય તો ઉકાળીને ગરમ કરી અને ઠંડુ કરેલું પાણી જ પીવું જોઈએ. શરદી ઉધરસ તાવના અંદાજિત 70 જેટલા કેસ નોંધાયેલ છે. ડેન્ગ્યુનો 1 અને ટાઇફોઇડના 2 કેસ નોંધાયેલ છે. વિશ્વ સ્તનપાન સપ્તાહ પણ અત્યારે ચાલુ હોય તમામ માતાઓ બહેનોને નમ્ર વિનંતી કે આપના નવજાત બાળકોને જન્મથી 6 માસ સુધી એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ એટલે કે સ્તનપાન જ કરાવવું જોઈએ. પાણી પણ આપવાની જરૂર નથી. એ સ્તનપાન એ બાળક માટેનો સંપૂર્ણ આહાર છે. થેન્ક યુ. મહિલા નેતૃત્વ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મહિલા સશક્તિકરણ અને નારી શક્તિના સન્માન અર્થે ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયત ખાતે નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા નેતૃત્વ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં તાલુકા અને જિલ્લા કક્ષાએ સમાજમાં ઉત્કૃષ્ટ અને આદાન યોગ્ય પ્રદાન કરનાર તમામ સમાજસેવી મહિલાઓનું વિશેષ બહુમાન અને સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ લીલાબેન કાવાણી અને મહિલા તથા બાળ શિક્ષણ સમિતિના ચેરમેન વનિતાબેન વાસણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત વિવિધ ગામોના મહિલા સરપંચો અને સમાજમાં અગ્રેસર મહિલાઓ મોટી સંખ્યામાં હાજર રહી હતી. કાર્યક્રમ દરમિયાન સરકાર દ્વારા અમલમાં મુકાયેલા બાલિકા પંચાયતના કન્સેપ્ટ વિશે પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. 15 થી 20 વર્ષની દીકરીઓ નાનપણથી જ નેતૃત્વના ગુણો શીખે, મહિલાલક્ષી યોજનાઓનું ગામડાઓમાં યોગ્ય અમલીકરણ થાય અને પોતાના પ્રશ્નોનું નિરાકરણ જાતે લાવી શકે તે અર્થે બાલિકા પંચાયતની રચના કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા જિલ્લા વહીવટી તંત્ર જૂનાગઢ જિલ્લા સંયુક્ત ઉપક્રમે આજે નારીવંદન ઉત્સવ અંતર્ગત મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી જિલ્લા પંચાયત ખાતે કરવામાં આવી. આજના વિશેષ કાર્યક્રમમાં બાલિકા પંચાયતની સભ્યો તેમજ તાલુકા અને જિલ્લા કક્ષાએ સમાજમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર તમામ સમાજસેવી મહિલાઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું છે. મહિલાઓના નેતૃત્વ ગુણો ખીલે અને સમાજમાં નારી સશક્તિકરણને વધુ વેગ મળે
તે જ આ આયોજનનો મુખ્ય હેતુ છે. સમાજના વિકાસમાં અગત્યની ભૂમિકા ભજવનાર તમામ નારી શક્તિને હું હૃદયપૂર્વક અભિનંદન આપું છું. સૌનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર, મારું નામ ચેતન સોહિત્રા છે. જિલ્લા મહિલા અને બાળ અધિકારી તરીકે જૂનાગઢમાં ફરજ બજાવું છું. સરકારશ્રી દ્વારા દર વર્ષે તારીખ 1/8/2026થી 8/8/2026 સુધી નારીવંદન ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. એમાં દરેક જુદા જુદા દિવસ, એટલે કે પ્રથમ દિવસે મહિલા સુરક્ષા દિવસ, બીજા દિવસે બેટી બચાવો બેટી પઢાઓ દિવસ, ત્રીજા દિવસે મહિલા સ્વાવલંબન દિવસ અને આજે મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આજે જિલ્લા પંચાયતના સભાગૃહમાં માનનીય જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી લીલાબેન કાવાણીના અધ્યક્ષસ્થાને આજે મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી કરવામાં આવેલી છે. જેમાં જુદા જુદા ગામના મહિલા સરપંચશ્રીઓ, જુદા જુદા ક્ષેત્રે અગ્રેસર મહિલાઓ છે એનું સન્માન કરવામાં આવેલું છે. અને જોડે જોડે આજે જે સરકારશ્રી દ્વારા એક બાલિકા પંચાયતનો નવો કન્સેપ્ટ અત્યારે અમલમાં મૂકવામાં આવ્યો છે. એમાં જેવી રીતે ગામમાં સરપંચ, ઉપસરપંચ અને સભ્યો હોય છે, એવી રીતે 14 થી 20 વર્ષની દીકરીઓ નાનપણથી જ નેતૃત્વના ગુણો શીખે અને જે મહિલાલક્ષી યોજનાઓ છે એ ગામમાં 100% એનું અમલીકરણ થાય, એના માટે બાલિકા પંચાયતની એક અનૌપચારિક રચના કરવામાં આવેલી છે. એમાં દીકરીઓ પોતાની જે પ્રશ્નો છે એનું નિરાકરણ કેવી રીતે લાવે એના માટે સરકારશ્રી દ્વારા એને સપોર્ટ પૂરો પાડવામાં આવે છે. અને જે જુદા જુદા ક્ષેત્રોમાં જે મહિલાઓ આગળ આવેલી છે એને નેતૃત્વ પૂરું મળી રહે એના માટે સરકારશ્રી દ્વારા એને સપોર્ટ પૂરો પાડવા માટે એના માટે આજે મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી કરવામાં આવે. ગવર્મેન્ટ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે જ્ઞાન સહાયક ભરતી પ્રક્રિયા યોજાઈ હતી. જૂનાગઢમાં આઝાદ ચોક સ્થિત ગવર્મેન્ટ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે જ્ઞાન સહાયક એટલે કે શિક્ષક સહાયક ભરતીના બીજા તબક્કાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સ્થળ પસંદગી અને દસ્તાવેજ ચકાસણી માટે મોટી સંખ્યામાં શિક્ષક ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. શિક્ષણ અધિકારી કચેરીના EI રણવીરસિંહ પરમારે જણાવ્યું હતું કે જ્ઞાન સહાયકના બીજા તબક્કા માટે જૂનાગઢ જિલ્લામાં માધ્યમિક વિભાગમાં 67 અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં 117 મળી કુલ 184 ખાલી જગ્યાઓ માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ખાલી જગ્યાઓ સામે જૂનાગઢ જિલ્લા માટે આશરે 1100 જેટલા ઉમેદવારોએ પસંદગી દર્શાવી હતી. પ્રક્રિયાને પારદર્શી અને ઝડપી બનાવવા માટે વિષયવાર 10 અલગ અલગ ટીમ બનાવીને દસ્તાવેજ ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે. ચકાસણી બાદ ઓપન કેમ્પ મારફતે મેરિટના આધારે સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં જ્ઞાન સહાયક તરીકે નિમણૂક આપવામાં આવશે. જ્ઞાન સહાયક ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ શાળાઓને યોગ્ય શિક્ષકો મળી રહેશે અને શિક્ષણ કાર્ય વધુ સુચારુ બનશે. રણવીરસિંહ પરમાર, જૂનાગઢ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીમાં EI તરીકે ફરજ બજાવું છું. આજ રોજ જ્ઞાન સહાયકના બીજા તબક્કાના સ્થળ પસંદગી અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનના આજે પ્રક્રિયા રાખવામાં આવેલી છે. કુલ માધ્યમિક વિભાગમાં 67 જગ્યા અને ઉત્તર માધ્યમિકમાં 117 જગ્યા એમ થઈ અને કુલ 184 જગ્યાઓ ખાલી છે. જેના અનુસંધાને 1100 જેટલા ઉમેદવારોએ જૂનાગઢ જિલ્લાની પસંદગી કરેલી છે. દરેક વિષય વાઇઝ અલગ અલગ 10 પ્રકારની ટીમો બનાવી અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવામાં આવે છે. અને વેરિફિકેશન બાદ એમને ઓપન કેમ્પ દ્વારા જે જગ્યાઓ ખાલી છે તેના મેરિટના ધોરણે એમને પસંદગી આપવામાં આવે છે. ત્યારબાદ એ પોતે જિલ્લાની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓની અંદર એ જ્ઞાન સહાયક તરીકે પોતે ફરજ બજાવી શકશે. મારું નામ ધર્મિષ્ઠા ગોવિંદભાઈ વાસન. હું આજે જ્ઞાન સહાયકની મેરિટ લિસ્ટ બહાર નીકળી છે એના માટે જૂનાગઢ જિલ્લામાં હાજર થયા છે. સખત ફૂલ ટ્રાફિક છે. હવે મેરિટ લિસ્ટ પ્રમાણે જ્યારે વારો આવે ત્યારે અંદાજ આવે કે કયા જિલ્લામાં કઈ પસંદગી કરવાની છે. ટોટલ ભરતી ઇંગ્લિશમાં 30 છે, ઉચ્ચતર માધ્યમિકમાં. એમાંથી મારું નામ 30મું છે. હવે ખ્યાલ આવે મેરિટ પ્રમાણે ક્યારે આવે વારો. જામવાડી ગામના પુલ બાબતે આવેદનપત્ર પાઠવ્યું હતું. માળિયા હાટીના તાલુકાના જામવાડી ગામે ખેતરો તરફ જવા માટે સ્વખર્ચે નિર્માણ કરાયેલા પુલને તોડી પાડવાના વિવાદે ગંભીર વળાંક લીધો છે. કલેક્ટર કાર્યાલય ખાતે ખેડૂતો દ્વારા આવેદનપત્ર આપીને આ પુલ ન તોડવા તેમજ ન્યાય આપવાની માંગ કરવામાં આવી હતી. ખેડૂતો દ્વારા પોતાના સ્વખર્ચે અને પોતાની માલિકીની જમીનમાં નિર્માણ કરવામાં આવેલા પુલને તોડી પાડવા સામે સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે ખેડૂતો જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે દોડી આવ્યા હતા અને લેખિતમાં આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. વર્ષ 2022માં જામવાડી ગામના ખેડૂત કાસમભાઈ દલ અને અન્ય ખેડૂતોએ સર્વે નંબર 21 વાળી પોતાની માલિકીની જમીનમાં પોતાના સ્વખર્ચે એક નાનો પુલ બનાવ્યો હતો. આ પુલ થકી
થકી આસપાસના ખેડૂતોને પોતાના ખેતરો સુધી આવવા જવાનો રસ્તો મળે છે. ખેડૂતોના જણાવ્યા મુજબ છેલ્લા 5 વર્ષમાં ભારે વરસાદ કે 35 ઇંચ જેટલા પાણીના વહેણ છતાં પણ આ પુલના કારણે અન્ય કોઈ ખેડૂતને કે આસપાસના વિસ્તારમાં કોઈ નુકસાન થયું નથી. આ મામલે અગાઉ 2022માં પ્રાંત અધિકારી દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી અને વિવાદનો ઉકેલ આવ્યો હતો, પરંતુ તાજેતરમાં માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા દ્વારા ફરિયાદ સંકલન સમિતિમાં આ મુદ્દો ઉઠાવીને પુલ તોડી પાડવાની વાત કરવામાં આવતા ખેડૂતોમાં ભારે અસંતોષ વ્યાપી ગયો છે. મારું નામ કાસમ યુસફ દલ જાંબવાલ, જુનાગઢ જિલ્લો માળી હાટીના. કાલે પુલ બાબતમાં આવ્યા હતા, બરાબર, ધારાસભ્ય, બરાબર, ભગવાનજીભાઈ કરગઠિયા. તો એ કહે છે કે પુલ પાડી નાખવું, બરાબર. સરપંચને 2 વાહે પડી ગયા મારી પુલ પાડવા હાટું, અને એ ખેડૂત અહીંથી 25-30 ખેડૂત હાલે છે, બરાબર, અને રસ્તો છે એ લોકોનો, અને ઘરને પૈસે પુલ બનાવ્યો છે, બરાબર. અમે પુલ ઓછામાં ઓછો 5-6 લાખનો પુલ બનાવ્યો, અને આ ભગવાનજીભાઈ કરગઠિયાને પાડી નાખવો એ વાજબી કહેવાય? એનો બદલાવ દેવો અહીંયા રહ્યો, અને આ ખેડૂતને નુકસાન નથી થતું કોઈને બીજાને, બરાબર. બધા જેટલા ખેડૂત છે બધા મારી સાથમાં છે. એ કહે છે કોઈને નુકસાન થયું અમે ભોગવું તૈયાર છીએ. કાલે શું થયું હતું? કાલે ત્યાં આવે અને કાલે મથાકૂટ કરી થઈ, બરાબર, કે પાડી જ નાખો અમારે, અને ગાળો બોલ્યો હતો ભગવાનજીભાઈ. ભગવાનજીભાઈના ગેરશબ્દો બોલવાનું આવતું જ નથી, બરાબર. તો સરપંચનું મકાન હોય, સરપંચને હદમાં પાડવા દે, મને મકાન પાડવા દે. તો ભગવાનજીભાઈ એને હદમાં હોય ફૂલ, તો એ મને પાડવા દે ભગવાનજીભાઈએ. તો કયો તો હું પાડી નાખો. હાલો, આજે તમે શું કર્યું? અને મારે છે, મારી હદમાં છે અને મારી માલિકીમાં છે. તો એ ભગવાનજીભાઈ ફૂલ પાડવા આવ્યા, બરાબર. તો હું આજે અહીંયા અરજી દેવા આવ્યો જુનાગઢ, આયોજન પત્ર દેવા આવ્યો હું આજે કલેક્ટર મેં. માનનીય કલેક્ટર સાહેબને રૂબરૂ મળવા માટે આવ્યા હતા. રજૂઆત એ છે કે આજથી 5 વર્ષ પહેલા જાંબાળી મુકામે ખેડૂતોએ પોતાના સ્વખર્ચે, પોતાના પૈસે અને પોતાની માલિકીમાં પુલ બનાવેલ છે. જેને કોઈ અરજી કરતા તે પુલ પાડવા માટેની અરજી આપેલી હતી, જેમાં 2022માં 10 ઓગસ્ટમાં એ ચુકાદો આવેલો છે કે યોગ્ય કાર્યવાહી કરવી, પણ પુલ તોડવો એવું ક્યાંય પણ ઉલ્લેખ કર્યો નથી. ત્યારબાદ મામલેદારશ્રીએ હુકમનો અમલવારી કરી અને જે થોડું ઘણું ડેમોલેશન કરવા હતું એ કર્યું, એટલે એ હુકમ ત્યાં સમાપ્ત થઈ ગયો. પરંતુ પાછું ભગવાનજીભાઈ કરગઠિયાએ 2022ના હુકમને ફરિયાદ સંકલનમાં લઈ ગયા, અને એમાં ફરિયાદ સંકલનમાં એવો કહે છે કે આ પુલ તોડી નાખો. જ્યારે પોતાની માલિકીમાં છે એ પુલથી આજુબાજુમાં એક પણ ખેડૂતને નુકસાન નથી, આજુબાજુનો એક પણ ખેડૂત આના વિરુદ્ધમાં નથી. 29 ખેડૂતોને જવાનો એ પુલ છે, પોતાની માલિકીનો પુલ છે, છતાં પણ ધારાસભ્યને આ તોડી નાખવો છે. હું એવું માનું છું કે ચૂંટાયેલા પ્રતિનિધિ સર્વ સમાજના હોય છે, સર્વ લોકોના હોય છે. ક્યારે રાજા અને પ્રજા વચ્ચે ભેદ ના હોય, પરંતુ ભગવાનજીભાઈ આ પુલ તોડાવીને શું મળી જવાનું છે એ મને સમજાતું નથી. જ્યારે એક ધારાસભ્યશ્રીને પુલ બનાવવો હોય, ખેડૂતોની વાચા આપવાની હોય, ત્યારે હું આ મીડિયાના માધ્યમથી ભગવાનજીભાઈને ટકોર કરવા માંગુ છું. ભગવાનજીભાઈ, આ ખેડૂતોનો પ્રશ્ન છે અને તમે ખેડૂતોની સાથે રહ્યો એવી આશા અપેક્ષા રાખો. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580808104 9099509070.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. ભાજપના ધારાસભ્યએ એસડીએમની હાજરીમાં ખેડૂતનો ગાળો કાઢી હતી. માંગરોળના ભાજપના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાએ જામવાડીના એક વિવાદિત પુલના કામને લઈ પ્રાંત અધિકારીની હાજરીમાં ખેડૂતને ગાળો કાઢતા વિવાદ થયો છે. ધારાસભ્યએ ખેડૂતને કહ્યું હતું કે હું ધારાસભ્ય છું, મારી સામે બોલવાનું નહીં. જો કે વિડીયો વાયરલ થતા બચાવ કરતા બોલ્યા, ખાલી બોલાચાલી થઈ છે, આ તો અમારા વિસ્તારમાં રૂટીન શબ્દ છે. માંગરોળના જામવાડી ગામે ખેડૂતોએ ખેતરમાં અવર જવર કરવા માટે પુલ બનાવ્યો છે. આ બાબતે ગામના સરપંચે ફરિયાદ કરતા કલેક્ટરે તપાસનો હુકમ કર્યો હતો અને પુલની ઊંચાઈ 1 મીટર રાખવા મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ મંજૂરી કરતાં વધુ ઊંચો પુલ બનાવ્યાની ફરિયાદ થતાં ધારાસભ્ય અને પ્રાંત અધિકારી તપાસ માટે પહોંચ્યા હતા. અહીં હાજર ખેડૂતો અને ધારાસભ્ય વચ્ચે બોલાચાલી થતા ધારાસભ્યએ અપશબ્દો કહ્યું હતું કે હું ધારાસભ્ય છું, મારી સામે નહીં બોલવાનું. ધારાસભ્યએ કહ્યું હતું કે અમને ફરિયાદ સંકલન સમિતિમાં સ્થળ તપાસ કરવા માટે આદેશ અપાયો હતો. ચોમાસામાં પુલમાં કચરો ફસાઈ જતા આસપાસની જમીનમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ રહી છે. મારી સામે એક ખેડૂત બોલતો હતો એટલે હું બોલ્યો હતો. જામવાડીના અરજદાર કાસમ દલે જણાવ્યું હતું કે મેં મારી માલિકીના ખેતરમાં અવરજવર કરવા માટે 7 લાખના ખર્ચે પુલ બનાવ્યો છે, પરંતુ સરપંચ તેને પાડી નાખવા માંગે છે. ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા અહીં આવ્યા હતા અને મને ગાળો કાઢી હતી. માંગરોળ પ્રાંત અધિકારી સીટી ઈરવાણીયાએ જણાવ્યું હતું કે અગાઉ સંકલન સમિતિની બેઠકમાં આ પ્રશ્ન ઊભો થયો હતો, જેને લઈ જામવાડી ગામ ખાતે ખાનગી માલિકી દ્વારા બનાવવામાં આવેલા પુલ અંગે સ્થળ તપાસ હાથ ધરવામાં આવી હતી. આજ ધારાસભ્ય આવ્યો તો મેં કીધું કે આ મારી માલિકીનું છે, મને ગાડી બોલ્યો ધારાસભ્ય, બરોબર. મારી માલિકીમાં છે ને એ પાડવાનું કરે છે. કોઈની માલિકીમાં મકાન હોય કોઈ પાડવાનું કહે, આ પાડવાનું કરે છે. ધારાસભ્યને સરપંચ મારી વાહે પડ્યા અને મને પાછી ગાડી બોલ્યા. મારા મત વિસ્તારના જામવાડી ગામે 2-4 ખેડૂતો દ્વારા ગેરકાયદેસર પુલિયાનું કામ ચાલુ કર્યું, એટલે ત્યાંના સરપંચીએ 3 નોટિસ આપવા છતાં બંધ ન કર્યું અને સરપંચશ્રીએ મામલતદારને રજૂઆત કરી. એટલે મામલતદારે એ પુલિયું બનાવવા માટે મનાઈ હુકમ આપવામાં આવ્યો. એટલે એ લોકો ડેપ્યુટી કલેક્ટરમાં અપીલ માંગ્યા અને ડેપ્યુટી કલેક્ટરે સ્થળ નિરીક્ષણ કરી અને એવો ચુકાદો આપ્યો કે 1 મીટર સુધી આ બ્રિજ પુલ તમે બનાવી શકશો. એને બદલે 4 મીટર પુલ બનાવી નાખ્યો એની, અને એને હિસાબે ભારે વરસાદ થતાં ઝારી ઝાકરા ભરાઈ જતાં 300-400 વીઘામાં પાણી ભરાઈ જાય, અને એટલા માટે તોડવા માટેનો મેં ફરિયાદ સંકલનમાં પ્રશ્ન મૂકેલો.
ત્યારે કલેક્ટરશ્રીએ આદેશ કર્યો ડેપ્યુટી કલેક્ટરને કે તમે જાતે રૂબરૂ જઈ આવજો અને ધારાસભ્યને સાથે લઈ જાજો. એટલે ધારાસભ્ય, હું અને મામલતદાર ત્રણેય ગયા હતા અને આપના કાર્યકર ત્યાં આવી અને મારી સામે દલીલ કરતા હતા. એટલે મેં એને કીધું કે ભાઈ આ ગેરકાયદેસર છે ને પુલ તોડવો જરૂરી છે. એટલે બોલાચાલી થઈ છે અને સામાન્ય જે કંઈ રૂટિનમાં અમારો શબ્દ વપરાણા હોય એ રૂટિન શબ્દો છે આ વિસ્તાર માટે. કોઈ ગાળું બોલ્યો નથી કોઈને. ધાર્મિક લાગણી દુભાવવાના મામલે મોલા અલી ગ્રુપ અને સૈયદ સાદાત સમાજ દ્વારા કલેક્ટર અને પોલીસને રજૂઆત કરાઈ હતી. પોરબંદર ખાતે યોજાયેલા એક ધાર્મિક કાર્યક્રમમાં વક્તાઓ દ્વારા આપવામાં આવેલા પ્રવચન અને ત્યારબાદ સોશિયલ મીડિયા પર પ્રસારિત સામગ્રીને લઈને વિવાદ ઊભો થયો છે. આ મામલે ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી હોવાનો આરોપ લગાવીને મોલા અલી ગ્રુપ તથા સૈયદ સાદાત સમાજના પ્રતિનિધિઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી માટે સત્તા સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી અને કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. તેમજ પોલીસ સ્ટેશન ખાતે લેખિત અરજી પણ દાખલ કરી હતી. પોરબંદર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મૌલવી હુસેન બકાઈ અને અબ્દુલ સત્તાર હામદાણી દ્વારા ભાષણ આપવામાં આવ્યા હતા. આ ભાષણ બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રસારિત વિડીયો સામગ્રીથી સમાજની ધાર્મિક લાગણી દુભાઈ હોવાનો દાવો કરાયો છે. રજૂઆતકર્તાઓએ ઓડિયો વિડીયો ક્લિપ્સ અને અન્ય ડિજિટલ પુરાવાઓની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી હતી. કલેક્ટર ઓફિસની અંદર કલેક્ટર સાહેબને આવેદનપત્ર જેવા કે એના અનુસંધાને કે જે પોરબંદરની અંદર અબ્દુલ સત્તાર હમદાણીએ જે સાદાત જમાત અને સાદાતો વિરુદ્ધ અને તાજિયાદારી વિરુદ્ધ, આઝાદારી વિરુદ્ધ અને હિન્દુ મુસ્લિમની લાગણી દુભાઈ એ પ્રત્યે એને અપમાનજનક અને ઉશ્કેરણીજનક જે ભાષણો કર્યા છે એની અનુસંધાની કે અમે આજે મોલા અલી ગ્રુપ અને તમામ સૈયદ સાદાતો આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા આવ્યા છીએ. અને અમારી એવી માંગ છે, સાહેબને અમે એવી રજૂઆત કરી છે કે આ ભાઈ જે છે, આ જે મૌલાનાએ જે આ તકરીર કરી છે ને જે બોલ્યા છે તો એની ઉપર કડક ને કડક કાર્યવાહી થાય અને અમને એનું સંતોષજનક એનો અભિપ્રાય મળવો જોઈએ. એ અમારી ડિમાન્ડ છે અને એનું આ આવેદનપત્ર આપેલું છે. એની અંદર અમારું મોલા અલી ગ્રુપ, અમારા બધા સાદાત ભાઈઓ, અમારા કાસિમ બાપુ, એજાજ બાપુ, રાહિલ બાપુ અને બીજા બધા અમારા જે અનુયાયીઓ છે બધા તે હાજર છે. બાયોડીઝલ પેટ્રોલિયમ પર પ્રાંત અધિકારી અને મામલતદારે કાર્યવાહી કરી હતી. વંથલી તાલુકાના કણઝાધાર ખાતે આવેલી દસ્તક બાયોડીઝલ પેટ્રોલિયમ નામની પેઢી પર તંત્રે ઓચિંતી તપાસ હાથ ધરીને લાખો રૂપિયાનો શંકાસ્પદ જથ્થો અને સાધન સામગ્રી જપ્ત કરી હતી. વંથલીના પ્રાંત અધિકારી અને મામલતદારની સંયુક્ત ટીમે હાથ ધરેલી તપાસમાં પેઢીના માલિક વેચાણ અંગેના કોઈ કાયદેસરના આધાર પુરાવા કે કાગળો રજૂ કરી શક્યા ન હતા. લોખંડની ટેન્કમાં રહેલો આશરે 10,000 લીટર શંકાસ્પદ પેટ્રોલિયમ પદાર્થ અને નોઝલ મશીન સીઝ કરવામાં આવ્યા છે. સીઝ કરાયેલા જથ્થા અને મશીનરી સહિત કુલ રૂપિયા 10.40 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સ્થળ પરથી શંકાસ્પદ પદાર્થના સેમ્પલ લઈ વધુ કાયદેસરની કાર્યવાહી અર્થે જિલ્લા પુરવઠા અધિકારીને રિપોર્ટ મોકલવામાં આવ્યો છે. આ અગાઉ પણ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા જૂનાગઢના અલગ અલગ વિસ્તારોમાં દરોડા પાડી ગેરકાયદે બાયોડીઝલ પકડવામાં આવ્યું હતું. સ્થાનિક પોલીસ અને તંત્રની મિલીભગત તેમજ બેદરકારી સામે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે. ખુલ્લેઆમ ચાલતા આ કાળા કારોબાર પર વહીવટી તંત્રની આટલી મોડી નજર કેમ પડી? બીજી તરફ વહીવટી તંત્ર દ્વારા પેઢીનું નામ જાહેર કરાયું છે, પરંતુ પેઢીના માલિકના નામનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. માંગરોળ ટાવર ચોકમાં પેશકદમી દૂર કરાઈ હતી. વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી હતી. છેલ્લા ઘણા સમયથી ટાવર ગ્રાઉન્ડ પાસે પેશકદમી કરી હોવાની ફરિયાદો ઉઠી હતી. પેશકદમી કરનાર લોકોને અનેક વખત નોટિસ પાઠવવામાં આવી હતી. નોટિસના આધારે વહીવટી તંત્રની હાજરીમાં જેસીબી દ્વારા પેશકદમી દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. પેશકદમી દૂર કરવાને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને સ્થળ પર લોકોના ટોળા એકત્રિત થયા હતા. આજરોજ ટાવર ગ્રાઉન્ડ ખાતે જે અનધિકૃત દબાણ બાબતે આપણે છેલ્લા 8 મહિનાથી અમને નોટિસ આપેલી, ગયા અઠવાડિયે પણ એમને નોટિસ આપેલી, છેલ્લી વાર તાકીદ પણ કરેલી કે 7 દિવસ સુધીમાં આપનો જે સામાન છે, કિંમતી સામાન એ લઈ લો. એ પછી આજે ગઈકાલે સાંજે પણ સ્ટાફ દ્વારા અહીંયા કહેવામાં આવેલું કે આપનો સામાન લેવો. સવારે જેસીબી આવી અને
દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવનાર છે. એમ છતાં પણ કોઈ કાર્યવાહી ન થતાં સવારે આપણે 11 વાગે PGVCLને મોકલેલા, જેથી એમનું લાઇટ કનેક્શન કપાઈ જાય. ત્યારબાદ પણ ટીમે ફરી પાછી એમને રજૂઆત કરેલી કે આપનો સામાન લઈ લો, 3 વાગે આપણે JCB આવવાનું છે અને આપનું દબાણ હટાવવાનું છે. એમ છતાં પણ એમના દ્વારા કોઈ પણ કાર્યવાહી ના કરવામાં આવતા સરકાર દ્વારા 4 મજૂરો અહીંયા મૂકવામાં આવેલા, એમનો સામાન વ્યવસ્થિત રીતે બહાર મૂકવા માટે, અને મોટાભાગનું દબાણ છે અત્યારે દૂર કરવામાં આવી રહ્યું છે. થોડુંક એમનું જે નોમિનલ એક મકાન પૂરતું છે કે જેમાં એમનો કિંમતી સામાન છે, એમના માટે એમણે 1 દિવસની મુદત માગી છે. એ કાલ બપોર સુધીમાં એ પૂરું કરી દેશે, એટલે કાલે પણ સમગ્ર જે દબાણ છે. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. પાણીજન્ય રોગચાળાને લઈ દર્દીઓમાં થયો વધારો. ગવર્મેન્ટ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે યોજાઈ જ્ઞાન સહાયક ભરતી પ્રક્રિયા. ભાજપના ધારાસભ્યએ CMની હાજરીમાં ખેડૂતને કાઢી ગાળો. અને બાયોડીઝલ પેટ્રોલિયમ પર પ્રાંત અધિકારી અને મામલતદારની કાર્યવાહી. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ. જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 898003048995580081049099509070.